પાનોલીની સલ્ફર ક્રોપ કેર કંપનીમાં આગમાં બે કામદારો ગંભીર રીતે દાઝી જવા પામ્યા હતા। ગત 19 ડિસેમ્બરના રોજ બનેલી ઘટનામાં હજુ પણ બે કામદાર સારવાર હેઠળ છે। એકની હાલત હજુ નાજુક છે। પરિવાર દ્વારા બંને કામદારને ન્યાય આપી યોગ્ય વળતર આપવાની માંગ કરાઈ હતી। અંકલેશ્વરના પાનોલી જીઆઈડીસીમાં સલ્ફર ક્રોપ કેર પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં સંજાલી ગામ ખાતે રહેતા રાજીવ મહેન્દ્ર માજી અને વિદેશી માંજી નામનો કામદાર ગત 19મી ડિસેમ્બર 2023ના રોજ સવારે 6 વાગ્યે નોકરી પર ગયા હતા, જ્યાં પાવડર બેગ ભરી સિલાઈનું કામ કરી રહ્યા હતા। 10 વાગ્યે પ્લાન્ટ બંધ કરીને રાજીવ મહેન્દ્ર માજી અને વિદેશી માંજી સફાઈ કરી રહ્યા હતા, જે દરમિયાન ચેમ્બરમાંથી અચાનક આગ લાગતા બંને કામદારો ગંભીર રીતે દાઝી જવા પામ્યા હતા। આ બંને કામદારો કંપનીના અન્ય કામદારો દોડી આવ્યા હતા અને રિક્ષામાં ત્વરિત સારવાર અર્થે વેલફેર હોસ્પિટલ ખાતે સારવાર અર્થે દાખલ કરાયા, જ્યાં બંનેની હાલત ગંભીર થતા અંકલેશ્વરની પટેલ સર્જિકલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે તેઓને ખસેડવામાં આવ્યા। આજે 14 દિવસ બાદ પણ હજુ એક કામદારની હાલત ખૂબ જ નાજુક છે, જ્યારે અન્ય એક કામદાર ગંભીર રીતે દાઝેલી હાલતમાં સારવાર લઈ રહ્યો છે અને બંને ઇજાગ્રસ્તોના પરિવાર દ્વારા કંપની યોગ્ય સારવાર કરાવે તેમજ ન્યાય આપી વળતર આપવાની માંગ કરી રહ્યા છે। તેમજ ઘટનામાં તંત્ર દ્વારા પણ યોગ્ય તપાસ કરી ન્યાય આપે તેવી માંગ કરાઈ હતી। હોસ્પિટલ ખાતે કામદારોની સારવાર ચાલી રહી હોવા છતાં કંપનીના અધિકારીઓ જોવા પણ ન આવતા હોવાની ફરિયાદ આવી રહી છે। जल गया है लड़का जल गया है। कौन सी कंपनी में काम करता था? सल्फर पानोली। जी। तो जलने के बाद लड़के को यहाँ पर लाया गया है। हाँ, तो अभी आपका लड़का कहाँ है? ऊपर है आईसीयू में। आईसीयू में आपका लड़का? आईसीयू में जनरल वार्ड। कंपनी आके देखी है कि नहीं देखी यहाँ पर कुछ? हम तो नहीं देखे हैं कि देखे, कंपनी वाले आए थे देखने के लिए? देखने वाला आया है, हमें ना पता। ऐसा है। अच्छा, आपके लड़के के साथ और कौन कौन था? वही सब ये सब कंपनी में काम करने वाला था, ये सब ना। जी। कितने जन जले हैं अंदर? 15 रोज से कम ना हो गया। हाँ, 15 रोज। ऐसा अंदर कितने जन जले हैं? आपके लड़के के साथ और कोई है घटना में? घटना तो है को बच्चे वो अच्छा, भाई और एक लड़का है साथ में। हाँ। क्या नाम बताया आपका लड़के का? राजीव। राजीव। पूरा नाम? पूरा राजीव। राजीव कुमार। राजीव कुमार। धर्मेश पटेल, आरएन न्यूज, पानोली।